નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વડોદરામાં પેટ્રોલ ભરેલા ટ્રેનના વેગન પર બેઠેલા યુવકને વીજવાયર પકડી લેતા પડતું વેગનમાં પણ આગ લાગી। વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નીચે પેટ્રોલ ભરેલા એક ટ્રેનના વેગનમાં અચાનક આગ ફાટી નીકળી હતી। ઘટનાની જાણ થતાં જ 3 ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આ સમયે વેગનની બાજુમાં દાઝી ગયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। વડોદરા રેલવે પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવક શર્ટ ઉતારી અને ટ્રેનના વેગનમાં ચડી ગયો હતો અને જીવંત વીજ વાયરને પકડી લેતા તે પડતું થઈ ગયો હતો અને ટ્રેનના વેગનમાં આગ ફાટી નીકળી હતી। વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલા પંડ્યા બ્રિજ પાસે આજે વહેલી સવારે 6:10 વાગ્યે પેટ્રોલ ભરેલા ટ્રેનના વેગનમાં આગ ફાટી નીકળતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર વડોદરા।